કોસૌ શતાનંદ મુનિ ક્વ જાત કસ્ય વાસુત. હે ગુરુદેવ, આ શતાનંદ કોણ? તમે તમારા ગુરુને શતાનંદ તરીકે સંબોધી, કોણ છે? ક્યાં જન્મા? કોના પુત્ર હતા? ભગવાનને કેમ મળ્યા? અને એ વખતે શરૂઆત કરે છે શતાનંદ સ્વામીના જીવનની. મારા શતાનંદ સ્વામીને અહીંયા દબાણમાં લાવવા છે, મહારાજને હારે ભેગા કરી દેવા છે, પછી પૂરું કરવું છે. એટલે સુરત મુનિ કહે છે કે સાંભળો પ્રતાપસિંહ, આ કથામાં કેવું છે, પાટે ચડતા એક દિવસ લાગે. પાટે ચડતા, કારણ કે સત્સંગ જીવનની શરૂઆત જે બધી છે ને, હા, ભાગવત હોય ને તો આમ સીધું આખ્યાન માલ્યું છે. આમાં તો ઘડીક ગઢડા જવું પડે, ઘડીક પાછું કુરુક્ષેત્ર જવું પડે, પાછું અહીં ગઢડાવવું પડે, અને પાછું ઠેઠ મિથિલા જઈને બદ્રીનારાયણ પાછું દબાણ આવવું પડે. તો કાલે માંડ શરૂઆત થાય હિમાલયથી. એટલે બધા બહુ ધક્કા ખાવા પડે, અને આ ધક્કા ખાય કે પછી એમ થાકી જાય અહીં બેઠા બેઠા. હા, ધક્કા ખાવા ને. સુરત મુનિ કે સાંભળો રાજા, અસ્થિ ભૂમિ તલે પુણ્યા નગરી મિથિલા નૃપ તસ્યામ અભૂત દ્વિજવરો વિષ્ણુ દત્તોથી ધાર્મિક. આ ધરતી ઉપર મિથિલા નામની નગરી છે, જ્યાં સીતાનો જન્મ થયો હતો. ત્યાં અતિશય પવિત્ર દ્વિજ વિષ્ણુદત્ત નામના બ્રાહ્મણ દંપતી જીવન જીવે છે, અને અતિશય સુંદર બંનેનું દાંપત્ય છે. એવો મનમેળ છે એકબીજાને. આ બોલે અને ઓલી સમજી જાય, ઓલી મૂંગા મોઢે હશે ને આ સમજી જાય. આવું જીવન. આપણે રાયડું પાડી પાડીને ગળું તૂટી જાય તો સમજે જ નહીં, સમજે જ નહીં. એને ત્યાં કઈ શતાનંદ સ્વામી થોડા આવે. હા, તો એવા હોય જેમ દૂધની અંદર હાકર ભળે અને દૂધનો સ્વાદ વધારી દે, પછી દૂધ છે ને પોતાનું રૂપય એને આપી દે. એમ સ્ત્રી અને પુરુષનું દાંપત્ય એવું જ હોવું જોઈએ કે આપણા કુટુંબમાં બહારથી ઓલી હાકર આવે મીઠી મીઠી, અને એ કુટુંબમાં એવી ઘોળાઈ જાય, એવી ભળી જાય, અને આખા કુટુંબની મીઠાશ વધી જાય. પણ ઘણા તો એવા કાંકરા આવે ને, વાળા ઓગળે. કાંકરા થોડા ઓગળે જ નહીં, આખા કુટુંબને વેરવિખેર કરી નાખેલા. કાંકરા હોય ત્યાં સુધી સારું નહીં, વાંધો નહીં, પણ ઘણા તો લીંબુ જેવી ખાટી બડા જેવી આવે ને, દૂધને ફાડીને ભૂગા કાઢી નાખે, પાણી એકલ કરી નાખે દૂધ. પણ શતાનંદ સ્વામીના મા બાપ વિષ્ણુદત્ત નામના બ્રાહ્મણ, એના મા બહુ દિવ્ય દાંપત્ય જીવન વાળા. હે રાજા, સમય જતા એમને ત્યાં સુંદર બાળકનો જન્મ થયો. નાનપણથી એવું તેજસ્વી, એટલું સુંદર, એટલું કોમળ, હસે ને ગાલે ખાડા પડે. એનું નામ આ લોકોએ શતાનંદ રાખ્યું. ધીરે ધીરે મોટા થયા, 5 વર્ષની ઉંમર થઈ. બાપાએ વિદ્યાભ્યાસ પોતાના ઘરે કરાવવાનો શરૂ કર્યો, અને ભણતા ભણતા તો જાણે સાક્ષાત બૃહસ્પતિ ન આવ્યા હોય એમ જે પાઠ આપે એ મુખપાઠ કરી નાખે. 8 વર્ષની ઉંમરે એને જનોય આપવામાં આવી. ધીરે ધીરે મોટા થાય છે, પણ ભાગવતનો પાઠ કરતા કરતા એને એમ થયું કે મારે તો ભગવાનને મળવું છે. બાળપણમાં એવી બુદ્ધિ જાગી, મારે તો ભગવાનને મળવું છે, મારે તો ભગવાનને મળવું છે. મા બાપ સાધુ થવા દે નહીં. સત્સંગી જીવનની ક્રાંતિ જ મોટી છે. સાધુ થવું હોય તો પૂછવા રહી ને તો મેળ ના પડે, એ તો ભાગી નીકળવું પડે. સ્વામિનારાયણ ભગવાન અડધી રાતે ભાગ્યા. લો, રામાનંદ સ્વામી ભણવાના બાને ભાગ્યા. હવે મારે ભણવા જવું. મા બાપ કે સારું, ભણી ગણી મોટો થાય. મોટો ક્યાં સાધુ થઈ ગયો, બાવો થઈ ગયો. શતાનંદ સ્વામી યાત્રાના બાને ભાગી. હેલો, શતાનંદ સ્વામી આ ગામમાંથી યાત્રાનો સંઘ જતો હતો બદ્રીનારાયણ, એટલે કીધું કે હું યાત્રામાં જાઉં બાપુજી. બાપા કે જા. યાત્રામાં આવ્યા, હિમાલયની યાત્રામાં આવ્યા બદ્રીનારાયણ. હો બાપા, વૈશાખ સુધી અખાત્રીજને દિવસે શતાનંદ સ્વામી બદ્રીનારાયણ મંદિરે પધાર્યા. યાત્રાળુ દર્શન કરી થોડા દિવસ રોકાય, અને જ્યારે રિટર્ન થવાના હતા એ વખતે નવલા નાના છોકરાને કીધું ચાલ બેટા. તો કે નહીં, મારે હવે આવવું નથી, મારે અહીંયા રહેવું છે.
અને શતાનંદ એ નાના છોકરાએ એ જે સાધના શરૂ કરી, તપ, અલકનંદામાં સ્નાન કરે, શિલાની ઉપર બેસીને અખંડ જપ કરે, આમ નામ જપ કરતા કરતા કાર્તિક સુધી એકાદશીનો દિવસ આવ્યો. દર એકાદશી નિર્જળા કરે. ભગવાનને 6 મહિના સુધી તો એને કોઈ અન્ન ખાધું નહીં, ફલાહાર કરે, અખંડ તપ કરે, બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરે. જે ગયા હશે ને ખબર છે. કાલે હું કથામાં બદ્રીનારાયણનો મહિમા કહીશ. આજે સમય બહુ થોડોક થઈ ગયો છે એટલે. કાર્તિક સુધી એકાદશી એમને નિર્જળા કરી, આખી રાત જાગરણ કર્યું. જાગરણ કરીને સવારના પરમાં સ્નાન કરીને પૂજા કરતા હતા. અને સુરત મુનિ કહે છે કે રાજા, ભગવાન નર અને નારાયણ દિવ્ય શરીર ધારણ કરી તેજના પુંજ પથરાણા. શતાનંદ નામનો નાનો છોકરો, બ્રાહ્મણનો બ્રહ્મ તેજ, હાથ જોડાઈ તેજના પુંજમાં શ્યામ વર્ણની 2 મૂર્તિ દેખાણી. ખંભા સુધી વાળ વિખરાયેલા હતા, વિશાળ લોચન હતા, એકદમ કોમળ ત્વચા, એટલા મસ્ત એના હોઠ, એટલા સરસ મજાના આબલા જેવા ગાલ. પણ રંગ નહીં ધોળો નહીં કાળો, પણ કેવો ખબર, એનું વર્ણના જીભથી ન થાય. પણ હું સામાન્ય કહું, એ માખણ લીધું હોય, માખણની અંદર જરાક મસવાળી આંગળી કરી હોય, અને પછી 1-2 કલાક સુધી ઘૂંટ્યો હોય, અને ઘૂંટીને જેમ આરસ ઉપર એ માખણને પાથરો, અને જે કોમળતા હોય અને એનો જે રંગ હોય, એની જે સુવાળપ હોય, એ સુવાળપ એ પરમાત્માની સ્કિન ઉપર હતી. લોકો જોવે અને મુગ્ધ થઈ જાય, એને એ મૂર્તિમાંથી નજર હટે નહીં. એમાંય મહારાજ હસ્યા, અને હસ્યા ને ત્યાં તો શતાનંદના ભવના દુઃખ ભાંગી ગયા. માથે હાથ મૂક્યો, શતાનંદ, હું બહુ રાજી થયો છું, તે બહુ સારું તપ કર્યું. માગો, તમારે જે જોઈએ ને હું તમને આપું. શતાનંદ વિપ્રે પ્રાર્થના કરી. ત્યારે શતાનંદ નાનો એવડો છોકરો, હજી તો ઉંમર નાની છે, હાથ જોડીને કીધું, પ્રભુ આપશો ને? હા આપીશ, પણ ફરી નહીં જાઓ ને? ભગવાન કે અમારું વચન અફળ હોય છે. આપણી જેમ લિસ્ટ રાખીને નથી બેઠા. ભગવાન રાજી થાય ને તો આ ગાડી માગી લેવી, આ ખેતર માગી લેવું, એટલા રૂપિયા માગી લેવા. હા, અને અમુકને માગતા એટલું સારું આવડે, એમાં બાય માણસને એટલું માગતા આવડે. એક બેન ઉપર ભગવાન રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થયા. ભગવાન કે માગ તારે જોતું હોય એ આપું, પણ તું માગીશ ને એના કરતા ડબલ તાર ધણીને મળશે. ત્યાં તો મોત્યા મરી ગયા. મારા કરતા મારા ધણીને, મારા પતિને ડબલ. ભગવાન કે આ એને ડબલ મળશે. એટલે આને ભાવ વિચાર્યો. ભલે કે પ્રભુ આ જગતમાં કોઈ રૂપાળું ન હોય ને એટલી રૂપાળી મને બનાવી દો. ભગવાન કે તાર ધણી તારથી ડબલ રૂપાળો થાય. ઓલી કે વાંધો નહીં, કે પરોપકારી નથી, હમણાં છેલ્લે જોજો હું માગે. ભગવાન કે તથાસ્તુ જા. મારી હાથ જોડીને કે પ્રભુ, ભગવાન કે બીજું જોતું તે કે હા. ભગવાનને કે હે પ્રભુ, કોઈની પાસે પૈસા ન હોય ને એટલા બધા મને આપો. ભગવાન કે તાર ધણીને ડબલ મળે. કાંઈ વાંધો નહીં પ્રભુ. ભગવાન કે તથાસ્તુ જા. ભગવાન કે હવે કાંઈ? ધીરેક લઈને બોલી, હે પ્રભુ, મને એક હળવો એટક આવે. સમજાણું કોઈ ને? હે ભગવાન, મને એક હળવો એટક આવે ને ઓલો ગોટો વળી જાય, ગુજરી જાય, હું એકલી સુખી થાવ. આ દુનિયા છે લ્યો. અને તો આખી જિંદગી 12 કલાક ફેક્ટરીમાં મહેનત કરે, લાકડાની હારે મહેનત કરે, ખેતરમાં બળદના પૂતળા હારે મહેનત કરે, અને કમાઈને ઘરે લાવીને કે કેવી હાડી લાવી દઉં. એ સાધુને જઈને એમ ન કે સ્વામી આ મોટો ઉત્સવ કરો છો, આપણે ક્યાં યજમાન થાવ? એ સાધુને ઘરે આવવું પડે, યજમાન થાવ. તો કે હમણાં સ્વામી બરાબર સગવડતા નથી, ઓલીને દર મહિને નવી હાડી લાવી દે, ત્યાં સગવડતા થઈ જાય તમે. એ હળવો એટક માગે લ્યો. પણ શતાનંદ નામના એ નાના એવડા યુવાને તો
હાથ જોડીને કીધું, હે પ્રભુ રક્ષમામ સ્વાંતિકે નિત્યમ દેહી સેવામ તો મહાત્મનઃ, હે પ્રભુ મને અખંડ તમારી પાસે રાખો અને તમારી અખંડ સેવા આપો અને તમારા ગુણગાન અખંડ ગાવ આવું વરદાન આપો. ભગવાન માથું ગંદોળવા માંડ્યા. ભગવાન કે શતાનંદ, હું તો દિવ્ય સ્વરૂપે તારી પાસે પ્રગટ થયો છું, પણ અત્યારે હું બીજા સ્વરૂપે પશ્ચિમ પંચાળ દેશ ગઢપુરની અંદર વિરાજમાન છું, સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ છું. તો ત્યાં જા, હું તને ત્યાં મારી પાસે રાખીશ અને મારા ગુણગાન ગાવાનો તને મોકો આપીશ. અને એ શતાનંદ વિપ્ર કાર્તિક સુધી 12ના દિવસે એણે હિમાલયથી યાત્રા ગઢપુર તરફ શરૂ કરી. અને સુરત મુનિ કહે છે કે રાજા એ ચાલતા 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 ગુજરાતમાં આવ્યા, અનેક દેશોને વટાવી અને ગુજરાતમાં આવી અને મેમનગર એટલે અમદાવાદની અંદર જાય આવ્યા. અને એ વખતે બરોબર સ્વામિનારાયણ ભગવાન 1866 સાલમાં આ ડભાણમાં મહાન વિષ્ણુ યાગ કરવાનો આરંભ કર્યો હતો. અને સહજાન સ્વામીનો યજ્ઞ એટલે ભક્તો ખાલી ઘી હોમવા માટેનો યજ્ઞ નહીં, લાખો બ્રાહ્મણોને જમાડ્યા, લાખો બ્રાહ્મણોને ગાયોના દાન કર્યા. એ યજ્ઞની કથા તો આવશે ને ત્યારે વાતું કરશું આપણે. સ્વામિનારાયણ ભગવાને વસ્ત્રોનું દાન કર્યું, સ્વામિનારાયણ ભગવાને ધનનું દાન કર્યું, સ્વામિનારાયણ ભગવાને અહીંયા કન્યાઓના દાન કર્યા. બંદૂકના નાળ છે જમાડે, જમો. અને વરદાન આપ્યું મહારાજ કે અમારા લાડવા ખાઈને એનું કલ્યાણ. લ્યો, આવો કોઈ ભગવાન થયો? જન્મ જન્મ મુનિ જતનનું કરાઈ, અંત સમય રામ આવત નાઈ. જન્મો જન્મ ખોખા થઈ જાય, પવનમાં ઉડી જાય તો દર્શન ન થાય. પણ અહીંયા તો મહારાજ કે લાડવા ખાઓ. અને સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણોને લાડવા પીરસવા કેમ નીકળે ખબર? બધા ધરાઈ જાય ને પછી સુરા ખાચર ને કે સુરા ખાચર, હા મહારાજ, એ રાણી સિક્કાનો ટોપલો ભર અને મોટા થાળમાં રાણી સિક્કા ભરાવે અને મહારાજ હાથમાં લાડવા લે, બે હાથમાં બે ત્રણ ત્રણ લાડવા, અવડા અવડા નહીં, આવડા આવડા લાડવા હતા એ વખતના. મહારાજ ભૂદેવને કે ભૂદેવ, હા મહારાજ, 2 લાડવા ખાવ તો 1 રૂપિયો આપું. લો, લાડવો ખવડાવે ને રૂપિયા આપે. આ ડભાણમાં, આ ડભાણની વાત છે. આ ધરતી કેવી ઉદાર હશે. તો ભૂદેવ 2 લાડવા ખાય, ધોતી હોય ને જરાક ઢીલું કરે, આમ આમ થોડુંક ફાંદ હલાવે. એટલે લખ્યું છે ને, લાડુ તું લાડુ કયો થામા. એ કીર્તન મેં બહુ વર્ષો પહેલા નાનો હતો ત્યારે સાંભળેલું. પછી મહારાજ 2 રૂપિયા આપે, 1 રૂપિયા આપે, લાડુ ખરા, પછી ફરીને પાછા નીકળે. મહારાજ કે 2 લાડુ, 1 લાડુ ખાવ તો 2 રૂપિયા આપું. આમ ખવડાવ્યું. તે અમદાવાદની અંદર આ શતાનંદ ઉભેલા અને બ્રાહ્મણો બધા, હાલો ડભાણ, હાલો ડભાણ. તો કે શું છે? અરે ડભાણની અંદર ઓલા સ્વામિનારાયણ ગઢડા વાળા નહીં, હા, તો કે યજ્ઞ કરે. એટલે તો હાલો કે છે. દોડા દોડ થાય. ઓલો જટાશંકર કે લે ગિરજાશંકર, હું છે એ તારા છોકરા જગાશંકર ને લઈ લેજે, મહારાજ એને દાન આપશે. અરે ખાવાનું તો મળશે, ઘી પાહે અને કપડા આપશે અને સ્વામિનારાયણ પાછા ખોબો ભરી ભરી રૂપિયા આપશે. બ્રાહ્મણોના ટોળા ટોળા આ ડભાણ તરફ આવે. એમાં શતાનંદ વિપ્ર સાંભળી ગયા કે આ એ જ સ્વામિનારાયણની વાત કરે છે જે વાત મને નરનારાયણ દેવે કીધી હતી. અને બરોબર આખું ટોળું બ્રાહ્મણનું, એમાં તેજસ્વી શતાનંદ આ ડભાણમાં આવ્યા. અને એ વખતે અહીંયા તો હૈયે હૈયું દળાય, લાખોની મેદની, લાખોની. એ જમાનામાં એક બાજુ વિધિસર યજ્ઞ. સ્વામીએ તો એવું લખ્યું છે કે એક સ્વરે હજારો બ્રાહ્મણો મંત્ર બોલે તો એક જ વ્યક્તિ બોલતો હોય એટલો લયબદ્ધ. અને મહારાજ ઊંચા સિંહાસન ઉપર બેઠેલા, પૂજા કરવા માટે ધડ ધકાધકી થાય, ભીડ જામેલી મહારાજની પૂજા. અને દોરા ટોળું આવીને ઊભું રહ્યું.
કોઈના હાથમાં સોનાના હાર, કોઈના હાથમાં ફૂલના, કોઈના હાથમાં વસ્ત્ર, કોઈના હાથમાં મીઠાઈ. મહારાજ પોતાના ઈશારે કરીને ભક્તોને બોલાવે અને એવું વહાલ બધાઈને ઉભરાય. મહારાજ આંગળીના ઈશારે બોલાવે, એ તું અહીંયા આવ. ઓલે કે હું? મહારાજ કે દોડા આવે હો, ઝાલ્યું ન રે હૈયું, ભગવાને મને બોલાવ્યો, ભગવાને મને બોલાવ્યો. મહારાજની પાસે મહારાજની અદા અલૌકિક હતી. હેમ શતાનંદ બ્રાહ્મણને એમ થયું, ઓહો હો, આટલા બધા ભીડામાં હું ક્યાં મહારાજને મળવા જઈશ. અને ત્યાં તો મહારાજ આમ ગાદી ઉપરથી આ ઊંચા થઈને જોયું, 4 આંખીઓ ભેગી થઈ મહારાજની શતાનંદની. મહારાજે હાથ આમ કર્યો, એ શતાનંદ ઉપર આમ ઠેઠ ઉભા હતા ને, પાનીએ ઊંચા થયા. પાનીએ આમ કર્યું, હું? તો કે હા તું આવ. ઓળખી ગયા. એ સાચા મુમુક્ષુ હોય ને એને ગમે તેથી ઓળખી જાય. ભગુજીને કીધું, જાઓ ભગુજી, પેલો જે બ્રાહ્મણ ઉભો ને છોકરો, હા એને અહીંયા મારી પાસે બોલાવી લાવો. અને ભગુજી દોડતા ગયા, એ ભેડાને એક કર્યો અને દોર ઉભેલા શતાનંદનો હાથ પકડી અને સહજાન સ્વામીની પાસે જ્યાં લાવે અને મહારાજને જોતાની સાથે જાણે લાકડાની મૂર્તિ ન હોય એમ લીન થઈ ગયા મહારાજમાં. હરિચરિત્ર સાગરમાં લખ્યું છે, એક બાજુ મુક્તાનંદ સ્વામી બેઠેલા, નિત્યાનંદ સ્વામી બેઠેલા. મહારાજે કીધું, શતાનંદ, નારાયણ ઋષિએ તમને મોકલ્યા છે ને? અને ત્યાં તો રૂવાટે એને આનંદ ફેરગ્યો. મહારાજના ચરણમાં જ્યાં ઢળે ને ત્યાં તો મહારાજે માથે હાથ મૂક્યો ને સમાધિ થઈ સીધા અક્ષરધામમાં. અક્ષરધામની અંદર દિવ્ય તખત ઉપર બેઠેલા એ સહજાન સ્વામી ડભાણમાં બેઠા હતા. સમાધિ ખુલી, મહારાજના ચરણ આંસુથી ધોઈ નાખ્યા અને એ વખતે મુક્તાનંદ સ્વામીને બધાને ઓળખાણ કરાવી. ગોપાળાનંદ સ્વામી એ વખતે યજ્ઞની દીક્ષા લઈને મહારાજના વતી ગોપાળાનંદ સ્વામી પોતે યજ્ઞમાં બેસતા હતા. અને ગોપાળાનંદ સ્વામી આવ્યા. આ બ્રાહ્મણિયા સાધુ છે, બધા બ્રાહ્મણિયા સાધુ. હાથમાં હાથ આપ્યો અને સ્વામિનારાયણ ભગવાને કીધું, આ ડભાણના યજ્ઞ નિમિત્તે અમારે આજે આ શતાનંદને દીક્ષા આપવી છે. ગોપાળાનંદ સ્વામી રાજી થયા. આ ડભાણમાં ભગવાન લુગડા રંગાણા. સહજાન સ્વામીએ ખુદે ભગવાન લુગડા રંગ્યા અને શતાનંદના શરીર ઉપર મૂકી અને મહારાજે દીક્ષા આપી અને શતાનંદ મુનિ આવું નામ પાડ્યું. એટલે આ ડભાણે તો કાંઈ ઓછું નથી આપ્યું, બહુ બધું આપ્યું છે. વાલા ભક્તો, કથાનો ટાઈમ થઈ ગયો છે. આવતીકાલે સવારની કથામાં પણ આપણે અહીંથી જ શરૂઆત કરીશું. અને તમામ ભક્તો, મને સવારે કથાનો ટાઈમ 8:30-9 છે, તો બધા ભક્તો ટાઈમસર, હમણાં પૂજ્ય સ્વામી આપણને એલાઉન્સ કરશે, તો ટાઈમસર આવજો. અત્યારે ભગવાનના નામ કીર્તનની સાથે કથાને સમાપ્તિ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી સત્યનારાયણ, 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 સૂર્યનારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. બોલો, આવી કથા સાંભળી હતી ક્યારે? આવી કથા સાંભળી હતી ક્યારે? કેટલા મહારાજના લીલા ચરિત્રોમાં મુગ્ધ થઈ
અને જાણે હિમાલયમાં નરનારાયણ દેવ દર્શન આપતા હોય. એ સુરત મુનિ અને સતાનંદ સ્વામી જગન્નાથપુરીમાં કથા કહેતા હોય અને એ જ સતાનંદ સ્વામી અહીંયા આવી અને મહારાજને મળતા હોય. આ જીવંત કથા, એનું વર્ણન આવું દિવ્ય ચાલતું હોય ત્યારે મને એક વાત યાદ આવી કે ભાગવતજીની કથા હોય ત્યારે તો રાધેની પુકાર થાય, સત્સંગી જીવનની કથા હોય તો હાની પુકાર કરીએ કયો? જય જય શ્રી રાધે નથી કરતા? ત્યારે મને એ યાદ આવ્યું કે આ તમે ભેગા થયા છો શા નિમિત્તે? એકમાત્ર શ્રીજી મહારાજે આખા વિશ્વમાં મોટામાં મોટો મહાયજ્ઞ કર્યો હોય તો એ મહાવિષ્ણુ યાગ, અને એના અંતર્ગત આ કથા છે. ત્યારે આપણે પ્રેમથી યાદ કરીએ એ મહાવિષ્ણુ યાગને, બંને હાથ ઊંચા કરી અને એ 200 વર્ષ પહેલા જે યજ્ઞ થયો એ જ યજ્ઞ અત્યારે થઈ રહ્યો છે, ત્યારે એને આપણે બિરદાવીએ. બોલો જય જય શ્રી મહાવિષ્ણુ યાગ. અરે બોલીએ, બોલો જય જય શ્રી મહાવિષ્ણુ યાગ. બોલો જય જય શ્રી મહાવિષ્ણુ યાગ. જય હો, જય હો, મહારાજે કરેલા મહાવિષ્ણુ યાગની જય હો. આવો દિવ્ય મહાવિષ્ણુ યાગ શ્રીજી મહારાજે કર્યો અને અહીંયા કન્યાના દાને અપાયા હતા. એમ અહીંયા કથાના પ્રારંભ પહેલા યજ્ઞ અંતર્ગત સમૂહ મહાલગ્નોત્સવ કરી અને આ મહાવિષ્ણુ યાગ દ્વારા કન્યાદાન પણ અપાયા છે. અપાયા છે જગત સ્વામી? સમૂહ મહાવિષ્ણુ યાગ લગ્ન મહોત્સવ નતો કર્યો? ગામવાળા કોના? ગામવાળા કોના? આપણા જ ને. આ ડભાણ ગામમાં થયું છે. પ્રકાશભાઈ જેના યજમાન હતા થોડા ઘણા અંશે. ત્યારે વાલા ભક્તો, આ યજ્ઞમાં અનેકવિધ કાર્યક્રમો થયા છે. પણ એક વાત યાદ રહી ગઈ, દક્ષિણા લાવ્યા કે નહીં? સ્વામી તમારે ના જોઈએ? એ તો ભૂલી જ ગયા કે લે દક્ષિણા લાવ્યા હતા. કેટલા જણ લાવ્યા? આંગળી ઊંચી કરો. કેટલા જણ લાવ્યા દક્ષિણા? ફળ નહીં મળે હો, યાદ રાખીને કાલે દક્ષિણા લેતા આવજો. કથાનું ફળ જોઈતું હોય, આવા સુરવીરતા ભર્યા અને સહજાનંદ સ્વામી પ્રગટના અહીંયા લીલા ચરિત્રો થતા હોય અને આ કથાનું ફળ જોઈતું હોય તો દક્ષિણા ચોક્કસ લાવજો, રોજ લાવજો. ત્યારે આવી દિવ્ય કથા અહીંયા આપણે સાંભળી. સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજન, આ જે વાત આવી એ જ અહીંયા સતાનંદ સ્વામી આવ્યા. આખા વિશ્વમાં એમ કહેવાય 7 ચિરંજીવી છે, પણ જે ચિરંજીવી નથી, જેનો દેહ નથી પડ્યો, જેનો અગ્નિ સંસ્કાર ના થયો હોય, આવા વિશ્વમાં 2 જ પાત્ર જોવાય. એક બાઈ મીરા દ્વારકાધીશ કૃષ્ણની મૂર્તિમાં લીન થઈ ગયા અને બીજા આપણા સતાનંદ સ્વામી જે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં વિલીન થઈ ગયા. જેનો દેહ નથી પડ્યો, જેનું પ્રથમ મિલન આપણા ડભાણ ગામમાં થયું છે. બહુ ભાગશાળી છો, પણ આનો મહિમા જેને હોય એને ખ્યાલ હોય આ ભૂમિ ઉપર જન્મ મળવો દુર્લભ છે. સ્વામીએ કહ્યું કે પહેલા તો સુખ સ્વામી આપ્યા હતા આ ગામે, મને થયું લઈ ના લેતા, આપજો. ત્યારે વાલા ભક્તો વિશેષ સમય નહીં લેતા, આજે રાત્રે 8 વાગે એ જ સુખ સ્વામીની આપણે કથા સાંભળવી છે, જે આ ગામની ધરાએ આપ્યા છે, જે સહજાનંદ સ્વામીને અર્પણ થયા છે, જે મહારાજને પ્રિયમાં પ્રિય હતા. ઘણી બધી વાત કરી. ગોપાલ સ્વામી જે હતા તે, પણ સુખ સ્વામી એ સુખ સ્વામી, આવી સરસ વાત કરી. એની કથા શાસ્ત્રી સ્વામી વિશ્વ વલ્લભદાસજી જેઓ અહીંયા આપણને 8 થી 9 સંભળાવશે. ત્યારબાદ બામરોલીના યુવાનો દ્વારા લૂંટારો જોબન પગી, ભક્તરાજ જોબન પગી આ આપણે નિહાળીશું. તો આ સૂચનાને બહુ ધ્યાનમાં રાખજો. બીજું બધું ઘણું કહેવાનું મન થાય, પણ ઘડિયાળનો કાંટો બહુ આગળ જાય છે અને આ લિસ્ટ ઘણું મોટું છે. પણ સૌથી પહેલાં ગઢપુરથી બોટાદ પાળિયાદ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર જેમને નિર્માણ કર્યું છે એવા
પૂજ્ય શાસ્ત્રી સ્વામી દેવ પ્રકાશદાસજી જેઓ ચાદર લાવ્યા છે કે મારે કોને ઓડાડવી છે સ્વામી? એ કે યુવાનને જ ઓડાડાઈને ગુરુના આશીર્વાદ છે, કામ આને કર્યું છે. તો જગત પ્રકાશ શાસ્ત્રી અત્રે આ સભાની આગળ આવે અને દેવ પ્રકાશ શાસ્ત્રી એમને હાર પહેરાવે. બંને ત્યાં ગુરુ પાસે પહોંચી જાઓ ને. છે શક્તિ કેરો સાચટામાં ગંધ વહે દિન રાત ડાક ડમ ઢોલા ડમ ડમકા શંખના નાદ કરે સેવા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એક હાર બીજો આપો, ગુરુને પહેરાવી દે. કરે સેવા. સિંહને ભજો જીવ દિન રાત, ઘોડાને ભજો જીવ દિન રાત, શંભુને ભજો જીવ દિન રાત, ઘોડાને ભજો જીવ દિન રાત. હવે જેને જેને બોલાવવામાં આવે, જેનું નામ આવે એટલે મુઠ્ઠીઓ વાળીને ડોટ મૂકીને છલાંગ મારીને સીધા સ્ટેજ પર આવી જજો. લિસ્ટ બહુ લાંબુ છે એટલે પાર નહીં આવે. નામ સંભળાયા ભેગા જ સીધા અહીં સબ સ્ટેજ ઉપર. તો પૂજારી સ્વામી બાલકૃષ્ણદાસજી એમને આપણે વિનંતી કરીએ કે અહીંયા પૂજ્ય ગુરુ લક્ષ્મી પ્રસાદ સ્વામી પાસે આવીને બેસી જાય. ગુરુજી એ મૂર્તિ આપશે અને પૂજારી સ્વામી એને ચાદર ઓડાડશે. તો સંહિતા પાઠના જે યજમાનો છે, જેના નામ બોલાય એ તાત્કાલિક આવી જાઓ. બહેનોના નામ બોલાય તો એના વતી અહીં પુરુષોના વિભાગમાં જે બેઠા હોય એ અહીંયા આવી જજો. અને પહેલા જ શાંતાબેનનું નામ છે. શું કરવું? અમેરિકા ગયા મહારાજ શ્રી અને ગાદીવાળા બે. મહારાજ શ્રી ગાદી પર બેઠા, પેલા સંચાલક ઊભા થયા, ગાદીવાળાનું સન્માન કરાવ્યું. એટલે અમે કહ્યું કે મહારાજ શ્રીનું પેલા સન્માન હોય. એ કે આ અમેરિકા છે, આ ઇન્ડિયા નથી, ફર્સ્ટ લેડીઝ. મેં કીધું આ ભારે કરી ભાઈ, સારું એમ કરો. એમ અહીંયા પેલા આ સંહિતા પાઠના યજમાનોમાં શાંતાબેન જયંતિભાઈ પટેલ. હું ડબલ નહીં બોલું, જેનું નામ આવે એ ભેગા જ આવી જજો. ડભાણ હરિકૃષ્ણભાઈ નરસિંહભાઈ પટેલ ચાંગા, અક્ષર નિવાસી ભાઈલાલભાઈ ડાયાભાઈ પટેલ હસ્તે કિરીટભાઈ પીજ, ઝવેરભાઈ ભાઈલાલભાઈ પટેલ હસ્તે સૂર્યકાંતભાઈ નરસંડા, કિરણભાઈ નારાયણભાઈ પટેલ ડભાણ, યશ સંજયભાઈ પટેલ હસ્તે સંજયભાઈ હાથનોલી, ચંદુભાઈ ડાયાભાઈ પટેલ ડભાણ, શર્મિષ્ઠાબેન પ્રવીણભાઈ પટેલ USA, ઘનશ્યામ મહિલા મંડળ મુલુન, અક્ષર નિવાસી વાસુદેવભાઈ શામળભાઈ પટેલ હસ્તે વિમળાબેન ડભાણ, લક્ષ્મીકાંતભાઈ તથા શશિકાંતભાઈ તન્ના મુલુન, અક્ષર નિવાસી નલિનીબેન ઇન્દ્રવદનભાઈ શાહ હસ્તે ધર્મેશ મુલુન, પોરિયા બ્રધર્સ હસ્તે ધનસુખભાઈ મુલુન, હિતેશભાઈ રાજેન્દ્રભાઈ મંગળભાઈ પટેલ ડભાણ, વિશાલ ટિમ્બર્સ હસ્તે ગોપાલભાઈ નડિયાદ, પ્રાણલાલભાઈ કપૂરભાઈ બખાઈ મુલુન, પ્રતાપરાય ગોવર્ધનરાય શાહ મુલુન, અશોકભાઈ હરિભાઈ બારોટ નડિયાદ, તુષારભાઈ નટવરભાઈ પટેલ નડિયાદ, વિમલભાઈ વિઠ્ઠલભાઈ છોટાભાઈ બિન શ્રીધરભાઈ ડભાણ, અક્ષર નિવાસી વિઠ્ઠલભાઈ છોટાભાઈ તલાટી ડભાણ, સનાભાઈ શંકરભાઈ પટેલ કંજરી, મોહનભાઈ દામજીભાઈ પવાણી મુલુન, ગિરીશભાઈ વી પટેલ સુરત, વિનુભાઈ ભાઈલાલભાઈ પટેલ પીજ, મહેશભાઈ રાવજીભાઈ પટેલ નડિયાદ, હીરાભાઈ સંજીભાઈ બારોટ પ્રદ્યુમન હસ્તે પ્રદ્યુમનભાઈ નડિયાદ, રતનસિંહ રામસિંહભાઈ પટેલ નડિયાદ, અરુણભાઈ મણિભાઈ પટેલ નડિયાદ, કનુભાઈ કૃષ્ણલાલભાઈ સોની નડિયાદ, માવજીભાઈ રામજીભાઈ પટેલ નડિયાદ, વીરજુભાઈ અરજીભાઈ પટેલ નડિયાદ, રણછોડભાઈ તથા રમેશભાઈ નડિયાદ, અક્ષર નિવાસી પુષ્પાબેન અરુણભાઈ પટેલ હસ્તે અમિત ડભાણ, ભગુભાઈ અંબાલાલભાઈ પટેલ ડભાણ. ફટફટ આવજો, રહી ના જતા નામ સાંભળજો. રંજનબેન રઘુવીરભાઈ પટેલ નડિયાદ, વિજયભાઈ હિંમતભાઈ લાવટી જવારજ અમદાવાદ, ગંગા સ્વરૂપ વિમળાબેન ચિમનભાઈ સનાભાઈ પટેલ ડભાણ, ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ પટેલ પીજ, જવલબેન હરિભાઈ સોરઠિયા કોલડા, સ્વર્ગસ્થ હરિભાઈ મોહનભાઈ સોરઠિયા કોલડા, રમેશભાઈ મંગળભાઈ પટેલ હસ્તે વિનુભાઈ મુખી ડભાણ,
ગંગાદાસભાઈ રાવજીભાઈ મકવાણા પૂના, અક્ષર નિવાસી ચીમનભાઈ ધુણાભાઈ પટેલ, હસ્તે મહેન્દ્રભાઈ તથા વાસુદેવ ડભાણ. વિઠ્ઠલભાઈ વાઘજીભાઈ પટેલ હાથનોલી, સ્વર્ગસ્થ પ્રભુદાસભાઈ રામદાસભાઈ ડભાણ, હિતેશભાઈ રામભાઈ પટેલ ડભાણ, બકુલભાઈ વિનુભાઈ પટેલ ડભાણ, મનુભાઈ સોમાભાઈ પટેલ ડભાણ, દિનેશભાઈ પૂનમભાઈ મરઘાભાઈ પટેલ ડભાણ, પ્રવીણભાઈ વિનુભાઈ પટેલ, હસ્તે મનોજભાઈ હરમાનભાઈ ડભાણ, સૂર્યકાંતભાઈ ડાયાભાઈ પટેલ ડભાણ, કાંતિભાઈ સનાભાઈ પટેલ હાલોલ કંજરી, મણિબેન ડાયાભાઈ પટેલ ડભાણ, બિપિનભાઈ વરુણભાઈ પટેલ સહપરિવાર ડભાણ, મેઘજીભાઈ કાનજીભાઈ પટેલ, હસ્તે કેશવલાલ નડિયાદ યુકે, હિતેશભાઈ રમણલાલ પટેલ, હસ્તે શીતલબેન પલાણા, શ્રીજી ગ્રેઇન કોર્પોરેશન નડિયાદ, સ્વામિનારાયણ સંત યોગાશ્રમ ડભાણ, પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ડભાણ, અરવિંદભાઈ ફકીરભાઈ પટેલ ડભાણ, વિશાલભાઈ ગોપાલભાઈ પટેલ નડિયાદ, કરશનભાઈ નાનજીભાઈ પટેલ નડિયાદ, વલ્લભભાઈ રમણભાઈ શાહ સુરત, કમલેશભાઈ પૂનમભાઈ પંચાલ ડભાણ, ગંગા સ્વરૂપ જશોદાબેન મધુસૂદનભાઈ પટેલ ડભાણ, કિરીટભાઈ ભાઈલાલભાઈ પટેલ ડભાણ, અક્ષર નિવાસી ભાઈલાલભાઈ બેચરભાઈ પટેલ ડભાણ, અતુલભાઈ જસભાઈ બિન કાશીભાઈ પટેલ ડભાણ, ઘનશ્યામભાઈ રામભાઈ પટેલ ડભાણ. અક્ષર નિવાસી મનુભાઈ છોટાભાઈ બિન સનાભાઈ પટેલ ડભાણ, હસ્તે પાર્થ, ખુશ્બુબેન દિનેશભાઈ ડાયાભાઈ પટેલ ડભાણ, કમળાબેન હરમાનભાઈ પટેલ, હસ્તે પરસોત્તમભાઈ મહેળાવ, ચંદુભાઈ મનુભાઈ પટેલ ડભાણ, ગિરીશભાઈ હરિભાઈ બ્રહ્મભટ્ટ નડિયાદ, અંબાલાલભાઈ હરિભાઈ પટેલ, હસ્તે જીતુભાઈ પીજ, પ્રભાવતીબેન ભાનુભાઈ પટેલ પીજ, રજનીકાંત ડાયાભાઈ પટેલ નડિયાદ, સ્વર્ગસ્થ કાંતિભાઈ છોટાભાઈ પટેલ, હસ્તે દીપકભાઈ ડભાણ, શ્રી સ્વામિનારાયણ મંદિર લખાવાડ બહેનોનું નડિયાદ, અક્ષર નિવાસી ચીમનભાઈ હરમાનભાઈ પટેલ પરિવાર ડભાણ, અશોકભાઈ પરસોત્તમભાઈ પટેલ ડભાણ, અરવિંદભાઈ છોટાભાઈ પટેલ તલાટી ડભાણ, ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ પટેલ ડભાણ, મણિભાઈ હરમાનભાઈ પટેલ ડભાણ, હર્ષદભાઈ રામાભાઈ પટેલ, હસ્તે મનુભાઈ ડભાણ, અક્ષર નિવાસી કાંતિભાઈ છોટાભાઈ પટેલ, હસ્તે વિમળાબેન ડભાણ, રાવજીભાઈ સોમાભાઈ પટેલ, હસ્તે નાથાભાઈ ડભાણ, અક્ષર નિવાસી શારદાબેન મંગળભાઈ મુખી ડભાણ, જ્યોત્સનાબેન ગિરીશભાઈ પટેલ મુખી ડભાણ, ભૂપેન્દ્રભાઈ ગિરીશભાઈ પટેલ ડભાણ, શૈલેષભાઈ ભગુભાઈ બિન ધોરીભાઈ પટેલ ડભાણ, ઘનશ્યામભાઈ ધુળાભાઈ પટેલ કંજરી, અશોકભાઈ કાંતિભાઈ પટેલ કંજરી, રમણભાઈ ધુળાભાઈ પટેલ પંચાલ કંજરી, હિતેન્દ્ર પ્રસાદ અંબાલાલ પટેલ ડભાણ, મુકેશભાઈ અંબાલાલભાઈ પટેલ ડભાણ, દીપકભાઈ પૂનમભાઈ, હસ્તે કમલેશભાઈ પીપળાતા, ધીરુભાઈ કોઠારી હાલોલ, સ્વર્ગસ્થ નગીનભાઈ અંબાલાલભાઈ પટેલ, હસ્તે કમલેશભાઈ ભાણ ડભાણ, વિમળાબેન વિઠ્ઠલભાઈ પટેલ તથા ઇન્દુબેન નડિયાદ, રાજેન્દ્ર પ્રસાદ અંબાલાલ પટેલ ડભાણ, સુરેખાબેન વિનોદભાઈ પટેલ નડિયાદ, મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ હાલોલ કંજરી, વિનુભાઈ ડાયાભાઈ બિન ત્રિકમભાઈ પટેલ ડભાણ, ઘનશ્યામભાઈ મોહનભાઈ પટેલ ડભાણ, કાંતિભાઈ હરમાનભાઈ પટેલ ડભાણ, સુશીલાબેન કનુભાઈ બિન પરસોત્તમભાઈ ડભાણ, ધનસુખભાઈ નારાયણભાઈ પટેલ ગોપીનાથ સોમિલવાળા નડિયાદ, કાંતિભાઈ રામભાઈ પટેલ પીજ, અક્ષર નિવાસી શિવાભાઈ છોટાભાઈ પટેલ, હસ્તે રાવજીભાઈ ડભાણ, વિશાલભાઈ ગોપાલભાઈ પટેલ નડિયાદ, નલિનભાઈ પરસોત્તમભાઈ કિશોરભાઈ પટેલ ડભાણ, રણછોડભાઈ ઝીણાભાઈ ઝાલા હાથનોલી, રમેશભાઈ મંગળભાઈ મુખી ડભાણ, અક્ષર નિવાસી રાજુભાઈ શરદચંદ્ર પટેલ, હસ્તે લીલાબેન રામોલ, શાંતિલાલભાઈ ડાયાભાઈ બિન હાથીભાઈ ડભાણ, રમેશભાઈ છોટાભાઈ પટેલ તલાટી, બચુભાઈ સોમાભાઈ ભોઈ હાથનોલી, નરેન્દ્રભાઈ આશાભાઈ પટેલ ડભાણ, અરવિંદભાઈ હરમાનભાઈ પટેલ ડભાણ, ઇન્દુભાઈ વલ્લભભાઈ પટેલ ડભાણ. આટલા અહીંયા જે આયા હોય એ ત્યાં નામ નોંધાવતા જજો. અહીં આવીને ગુરુ પાસેથી મૂર્તિ અને પૂજારી સ્વામી પાસેથી ચાદર એ સ્વીકારતા જજો. તો વાલા ભક્તો, હજી સમાપ્તિની આરતી કરવી છે એના પહેલા એક સંતના આશીર્વાદ લેવા છે. તો અહીંયા 2 મિનિટ આપણે એક સંતના આશીર્વાદ લઈશું. તો પધારો શાસ્ત્રી સ્વામી દેવ પ્રકાશદાસજી બોટાદ.
સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન, વ્યાસાસને વિરાજિત નવયુવાન વિદ્વાન વક્તા મહોદય શ્રી, સંહિતા પાઠી વિદ્વાન વક્તા મહોદય શ્રીઓ, મહોત્સવના પ્રણેતા પૂજ્યપાદ ગુરુ લક્ષ્મીપ્રસાદ સ્વામી, આદરણીય સ્નેહી કોઠારી સ્વામી જગતપ્રકાશ સ્વામી, પ્રાતઃસ્મરણીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, યજમાન પરિવાર, આપ સર્વે આત્મીય સ્વજનો, ડભાણની ધરતી ઉપર જન્મ મળવો અનેક જન્મના જેના પુણ્ય હોય એને પ્રાપ્ત થાય છે. આ ધરતી ઉપર જન્મ સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પૂર્વે જે આપણા પૂર્વજોને દર્શન આપ્યા, પૂર્વજોએ જે લહાવો લીધો, એ જ પરંપરાના સંતો, એ જ પરંપરાના આપ સર્વે હરિભક્તો, અને એ જ ધરતી ઉપર, એ જ યજ્ઞકુંડ ઉપર આજ અમારે લક્ષ્મીપ્રસાદ સ્વામી અને જગતપ્રકાશ સ્વામી મહાવિષ્ણુ યાગ આજ 200 વર્ષ પછી આજે પણ એ અદ્ભુત અને અલૌકિક દર્શનનો લાહવો આપણને સર્વને મળી રહ્યો છે. વર્તમાન કાળે અને સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં કહીએ તો મહારાજ એવું કહેતા, અમને આ ડભાણિયા સુખ સ્વામી આ આંબો અને આ બળદ જેવા કામ લાગ્યા છે, એવા સંપ્રદાયમાં કોઈએ સેવા નથી કરી. કદાચ કહી શકીએ વર્તમાન સમયે જેને ડભાણિયા મંડળના નામથી અમારા સંતો ઓળખે છે અને સંબોધે છે, એવું આ ડભાણિયું મંડળ અક્ષરધામને આંબે એવા સુંદર મજાના સુવર્ણના સિંહાસનો, સુવર્ણની પદ્મશિલાઓ, સુવર્ણના દરવાજાઓ, અનેકવિધ સેવાઓ સંપ્રદાયમાં આજ આ મંડળ કરી રહ્યું છે. તમે સારંગપુર જુઓ કે ડભાણ જુઓ કે સંપ્રદાયના અનેક ક્ષેત્રોમાં જુઓ, આ મંડળની બહુવિધ સેવાઓ રહી છે. સ્વામિનારાયણ ભગવાન આ દ્વિશતાબ્દી મહોત્સવમાં જે સંતોએ સહયોગ આપી, જે સંતોએ પ્રેરણા આપી છે, એથી વધારે આગળ કહીશ અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી, જેમણે આપણે બધાએ દર્શન કર્યા છે. આ ગામના નડિયાદ પ્રદેશના, ચરોતર પ્રદેશના, વડતાલ પ્રદેશના હરિભક્તો બહુ ધન્યભાગી છે. અક્ષરધામના મુક્ત સમાન હરિચરણ સ્વામીને આપે જમાડ્યા છે, આપે એમને વસ્ત્રો પરિધાન કરાવ્યા છે, આપે એનું દર્શન કર્યું છે, આપે એને અન્ન વસ્ત્ર અને ધને કરીને સેવા કરી છે. મને આજ એક સંત વાત કરતા હતા કે પૂજ્ય સ્વામીનો ત્યાગ કેટલો હતો. ડભાણ કે આ પ્રદેશના હરિભક્તો સ્વામીના ચરણમાં કઈ ભેટ મૂકે તો હરિચરણ સ્વામી વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ કે ડભાણમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવના એ ગલામાં જઈને પોતાના હાથે રૂપિયા નાખ્યા આવે. એક પૈસો પણ સ્વામીએ પોતાની જિંદગીમાં એમણે ક્યારેય સંગ્રહ કર્યો નથી. અને જે સત્સંગી મળે એને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને સ્વામિનારાયણ સંપ્રદાયની સેવાની પ્રેરણા કરી. ન ક્યારે એમણે કહ્યું કે મારા લક્ષ્મી પ્રસાદને, કે મારા જગત પ્રકાશને, કે મારા બાલકૃષ્ણને, કે મારા રહેલા આ કનૈયા સ્વામીને ધોતિયું લાવી આપો. કેવળ ને કેવળ હરિકૃષ્ણ મહારાજને રાજી કરો અને સંપ્રદાયની સેવા કરો. આવા એ દિવ્ય આશીર્વાદના દેનારા એ સંતના આજ કૃપા પાત્ર સંતો આજ આ સંપ્રદાયના એક દ્વિશતાબ્દી મહોત્સવ વિષ્ણુ યાગના નિમિત્તે ઉજવી રહ્યા. અને એ વિષ્ણુ યાગમાં આપ સર્વે હરિભક્તો કોઈને કોઈ ક્ષેત્રમાં યજમાન પદને સ્વીકાર કરી રહ્યા છો. ખૂબ ખૂબ ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ તમારા ઉપર રાજી રહે અને આ લોકના સંપૂર્ણ સુખને આપે અને મહારાજના ચરણોનું સુખ પ્રાપ્ત થાય. આપ જોઈ શકો છો જેવા સત્સંગી જીવનમાં સુરત મુનિ વક્તા, એવા જ આજ એ પરંપરાના સંતો નવયુવાન હરિપ્રકાશ શાસ્ત્રી, નવયુવાન સરજુ શાસ્ત્રી આપણને વ્યાસપીઠને શોભાવી રહ્યા છે. ખૂબ આ સંતોની વાણી વિદવત્તા ભરી છે,
ખૂબ સારા શ્રેષ્ઠ વક્તાઓ પ્રાપ્ત થયા છે. આમની કથાનો વધારે ને વધારે લાભ લેજો એવી આપ સર્વને ભલામણ છે. અંતે ભગવાન સ્વામિનારાયણ આ મહોત્સવમાં જે દર્શન કરવા આવ્યા છે, જેમણે સેવા આપી છે, એઓનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારે એવી ગોપીનાથજી મહારાજ, હનુમાનજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. જય સ્વામિનારાયણ. સ્વામીએ ટૂંકમાં ઘણી બધી માહિતી આપી દીધી મંડળની. છતાંય એક વાત કે આજે સુખ સ્વામીની કથા આપણે સાંભળીશું, જીવન સાંભળીશું. આવતીકાલે શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી જેઓ અહીંયા બે ત્રણ વખત કથા કરી